पर नजर करिए तो राजकोट में जलाराम बापानी जन्म जयंतीनी उजवणी वीरपुर गोंडल सहित सौराष्ट्रभर में उजवणी है त्यारे भीलवास विस्तार में आवेला मंदिरे भक्तो उमटी पड्या छे। जलाराम बापाना दर्शन माटे भाविकोनी भीड़ जोवा मळी छे। जनमेदनी उमटी पड़ी है। भक्तो जलाराम बापाना दर्शन माटे उमटी पड्या छे। भीलवास विस्तार में आवेला मंदिरों अत्यारे भक्तोथी उभी रह्या छे। भीलवास विस्तार में जलाराम बापानी आज जयंती है त्यारे राजकोट सौराष्ट्रना संत श्री जलाराम बापानी जन्म जयंती निमित्ते वीरपुर गोंडल राजकोट सहित सौराष्ट्रभर में आ उजवणी करवामां आवी रही है। भक्तो जे छे ते भीलवास विस्तार में आवेला जलाराम बापाना मंदिरे दर्शन माटे अत्यारे आवी रह्या छे। सौराष्ट्રના સંત પૂજ્ય વીરપુરના જલારામ બાપાની આજે 226મી જન્મ જયંતિ છે અને વીરપુરની સાથે સાથે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની અંદર જલારામ ભક્તો છે એ બાપાના દર્શન માટે ઉમટ્યા છે। વીરપુર બાદ રાજકોટની અંદર આ બીજું મંદિર છે અને બીજા મંદિરે વહેલી સવારે 7 વાગ્યાથી ભક્તો આવ્યા છે। અહીંયા બેન્ડ બાજા સાથે જન્મ જયંતિ છે તેની ઉજવણી કરવામાં આવી રહી છે। લોકો બાપાના દર્શન કરી રહ્યા છે। આપણી સાથે ભક્તો છે, આપણે તેમને પૂછીએ, બેન શું નામ છે તમારું ને બાપાનું આજે ખૂબ જ મોટો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો? મારું નામ હરિતા ચંદારણા અને આજે જલારામ જયંતિ જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે સૌરાષ્ટ્રભરની અંદર ઉજવણી થઈ રહી છે અને વીરપુરની અંદરની સાથે સાથે 54 વર્ષ જૂનું છે મંદિર છે જલારામ બાપાનું। એની અંદર સર્વે ભક્તો સવારે 7 વાગ્યાથી અતિશય ભીડ છે। 54 વર્ષથી સતત બાપાની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે। બહુ જ ભક્તો દર્શન કરવા આવે છે। અહીંયા ભક્તો છે તેની અંદર જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 226મી જન્મ જયંતિ બાપાની છે। વહેલી સવારથી અહીંયા બાપાના દર્શન માટે આવે છે લોકો। પોતાની શ્રદ્ધા માનતાની જેમ અહીંયા જે કંઈ પણ બાપાને અર્પણ કરવાનું કરે છે। બાપાનો મંત્ર હતો કે દેને કો ટુકડા ભલા લેને કો હરિરામ, અને આ જ મંત્રને સાર્થક કરતા સૌરાષ્ટ્રનું એકમાત્ર એવું ધામ વીરપુર કે જ્યાં મોટા પ્રમાણની અંદર ભક્તો આવે છે અને રાજકોટની અંદર પણ આખું રાજકોટ વીરપુરમય બની ગયું છે, જલારામમય બની ગયું છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ।